શરૂઆત કરીએ સુરતથી। સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે, જેમાં પીપલોદ, ડુમસ રોડ, પાલ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। અડાજણ અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં પણ વરસાદ છે। 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। જોઈ રહ્યા છો સુરતની અંદર વરસાદી માહોલ છે। આગાહી પ્રમાણે વરસાદી માહોલ છે। સુરત શહેરની અંદર લગભગ મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારબાદ આજે સુરત શહેરમાં બપોર બાદ અલગ અલગ જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના અથવાગેટ, મોટા વરાછા, વરાછા, નાના વરાછા, રાંદેર, સિટી લાઇટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના અથવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં વરસાદ જે રીતે વરસી રહ્યો છે ત્યારબાદ સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે જે રીતે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ હતું, પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ સુરતી લાલાઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો હજી પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। હાલમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ કલેક્ટર દ્વારા પણ તમામ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। ઉપરવાસમાં પણ સતત વરસાદના જોરને કારણે ઉકાઈ ડેમની જે સપાટી છે તે 340 ફૂટને પાર કરી ચૂકી છે, જેને લઈને હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। બીજી તરફ જોવા જઈએ તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે પૂરતું પાણી ખેડૂતોને મળી રહેતા હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।